કેમ છો ખાખીના યોદ્ધાઓ? દોડવાનું ચાલુ નથી કર્યું? ઓફિશિયલ અપડેટની રાહ જોતા હતા કે આજ આવે ઓફિશિયલ અપડેટ તો દોડવાનું ચાલુ કરીએ, કાલ આવે ઓફિશિયલ અપડેટ તો દોડવાનું ચાલુ કરીએ. તો હવે રાહ ના જોતા વેબસાઇટ પર છે મુકાઈ ગયું છે કે જાન્યુઆરીના 3જા સપ્તાહમાં તમારે છે એ રનિંગ આવશે. એટલે હવે છે જાજી રાહ ના જોતા, હજી ના કર્યું હોય તો કરી લેજો, બાકી છે પછી રનિંગમાં ભેગું જ નહીં થાય, બરાબર? એટલે અત્યારની તો અપડેટ છે કે ઓફિશિયલ અપડેટ છે કે આપણે વેબસાઇટ પર એ લોકોએ મૂકી દીધું છે કે રનિંગ છે આટલા ટાઈમમાં આવી જશે. એટલે હજી પણ કોઈને ફોર્મ ભરવાના બાકી હોય ને તો ભરી દેજો, બાકી પછી એવું જ ના થાય કે ના અમારે તો હજી ફોર્મ ભરવાના બાકી હતા, આજ ભરાય કાલ ભરાય પછી ભરી દેશું, બરાબર? એટલે ફોર્મ ભરવાના બાકી હોય તો ફોર્મ બી ભરી દેજો. અને હજી છે દોડવાનું ચાલુ ના કર્યું હોય તો હજી છે દોડવાનું ચાલુ કરી દેજો. થોડીક હિંમત રાખીને દોડજો એટલે ભેગું થઈ જાય. બાકી હવે આટલા ટૂંકા સમયમાં 40-50 દિવસમાં છે એ દોડવાનું એટલે થોડુંક અઘરું તો લાગશે, પણ તેમ છતાં પણ હિંમત રાખીને દોડજો એટલે છે ને દોડાઈ જાય, બરાબર? અને બીજી વાત રહી ઓપ્ટ આઉટ કેટલા થયા, ઘણા લોકો પૂછતા હતા કેટલા ઓપ્ટ આઉટ થશે. તો ઓપ્ટ આઉટ છે એ 338 જેટલી છે એ નામોનું લિસ્ટ છે એ વેબસાઇટ પર મૂકવામાં આવેલું છે. એટલે 338 જેટલા છે ઓપ્ટ આઉટ થયેલા છે, બાકીના નથી થયેલા. કદાચ ભરતી બોર્ડે છે થોડોક વધારે ટાઈમ આપ્યો હોત તો કદાચ ઓપ્ટ આઉટ છે વધારે થવાની શક્યતા રહે, પણ અત્યારે તો છે આટલા ઓપ્ટ આઉટ થયેલા છે. એટલે જે પણ લોકોને છે એ દોડવાનું ના કર્યું હોય દોડવાનું ચાલુ કરી દેજો. આ ભરતીમાં જે પણ લોકોને એવું હતું કે થોડોક વધારે ઓપ્ટ આઉટ થઈ જાય તો આપણે આવી જશું, એવા લોકો માટે પણ ખાસ કે તમારી છે વાંચવાની તૈયારી તો સારી એવી છે તો તમે છે એક્ઝામમાં 0.25 થી 0.75 થી રહી જતા હો, બરાબર? એટલે અત્યારે છે તમે દોડવામાં લડી લેશો ને તો પછી તમારી છે એ રનિંગમાં ભેગું થઈ જાય તો વાંચવામાં તો છે એ તમારી મહેનત છે. એટલે જે પણ લોકો છે હજી દોડવાનું ચાલુ ના કર્યું એવા લોકો માટે ખાસ રિમાઇન્ડર કે દોડવાનું ચાલુ કરી દેજો. ઓપ્ટ આઉટ છે એ થોડા ઘણા થઈ ગયા છે અને બાકીના લોકોને છે હવે ફાઇનલ મેરિટ પણ આવી જશે, કારણ કે ઓપ્ટ આઉટ થઈ ગયું છે એટલે હવે ફાઇનલ મેરિટ આપી દેશે. લાગતું નથી કે પીએસઆઈના છે એ મેરિટની રાહ જોઈ. પહેલાં એવું હતું કે પીએસઆઈનું છે એ લોકો જોડે આપશે, પીએસઆઈ પછી ઓપ્ટ આઉટ આપશે, પણ હવે કદાચ ફાઇનલ મેરિટ પહેલાં આપી દેશે અને પછી કદાચ છે એ લોકો પીએસઆઈનું આપે. એટલે ફાઇનલ મેરિટની જે લોકો રાહ જોતા હતા એ લોકો માટે પણ ખાસ કે હવે ફાઇનલ મેરિટ બી આવી જશે, ઓપ્ટ આઉટ બી થવાના હતા એ બધા થઈ ગયા છે ને દોડવાનું બી ચાલુ કરી દેજો. બાકી આના સિવાય કોઈ બી ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂરથી પૂછજો. ને બાકી હજી છેલ્લી વાર કે રનિંગ ચાલુ ના કર્યું હોય તો જલ્દી છે રનિંગ ચાલુ કરી દેજો. સવાર સાંજ 2 ટાઈમ છે રનિંગ ચાલુ કરી દેજો. અને બાકી બીજા કોઈ બી ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂરથી પૂછજો. બાકી મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે.